ચમકુડી આવી કેવી રીતે? છોકરીઓએ ગરબા ગાય એટલે કે વાડાનું તાળું તૂટ્યું એટલે? પહેલા મરઘી આવી કે ઈંડું? કેમ છો દોસ્તો? આ શુક્રવારે પરફેક્ટ કહી શકાય તેવી ગુજરાતીમાં હોરર કોમેડી ફિલ્મ જમકુડી રજૂ થઈ છે. લગભગ 2.5 કલાકની આ ફિલ્મ કેવી છે અને જોવા જેવી છે કે નહીં તે અમારી ટીમના સભ્ય મૌલિક વડિયાના શબ્દમાં જાણીએ. સ્ટોરી વિશે ટૂંકમાં વાત કરીએ તો ગુજરાતના રાણીવાડા ગામના રાજાને 100 રાણીઓ હતી અને તેમાં એક હતી જમકુડી. આ રાણીએ બાકીની 99 રાણીઓને મારી નાખી પોતે અગ્નિસ્નાન કરેલું. હવે આ લોકકથા કે ભૂતકથા હજુ પણ રાણીવાડા ગામમાં ફેમસ છે. ગામમાં રહેવા આવેલો બબુ કાકાનો ભત્રીજો આવી બધી વાતોને હંબક જ માને છે. રાણીવાડામાં લંડન રિટર્ન કુમુદની એન્ટ્રી થાય છે અને તે ગામની છોકરીઓ સાથે ગરબા રમે છે. ગરબાની આ રમઝટને કારણે જમકુડીનું ભૂત ફરી જાગી ઉઠે છે અને એક પછી એક છોકરીઓ ગાયબ થવા લાગે છે. બાબલો અને તેની ટીમ જમકુડીને પકડવાની ચેલેન્જ ઉપાડે છે. હવે ફાઇનલી જમકુડી કોણ છે અને તેનાથી ગામ લોકોનો બચાવ થાય છે ખરા? બસ આ સવાલના જવાબ જાણવા તમારે આ ફિલ્મ જોવી જોઈએ. ફિલ્મના પ્લસ માઇનસ પોઈન્ટની વાત કરીએ તો સૌથી પહેલાં તો આ ફિલ્મની સ્ટોરી ભૂલ ભુલૈયા અને સ્ત્રી જેવી હોરર કોમેડી ફિલ્મોને મિક્સ કરી લખવામાં આવી હોય એવું લાગી શકે, છતાં જે રીતનું પ્રેઝન્ટેશન છે તે તમને જરા પણ બોર નહીં કરે. 2.5 કલાકની ફિલ્મમાં મોટે ભાગે સેકન્ડ હાફ થોડો વીક પડી જતો હોય છે, પરંતુ આ ફિલ્મમાં હોરર અને કોમેડીનું જે રીતે મિશ્રણ કરવામાં આવ્યું છે તેનાથી ફિલ્મ અંત સુધી જકડી રાખશે. ખાસ તો દરેક કલાકારની એક્ટિંગ અને કોમિક ટાઈમિંગ અદ્ભુત છે. માનસી પારેખ હંમેશાની જેમ ઇમ્પ્રેસ કરે છે. તેની સામે વિરાજ ઘેલાણીની આ પ્રથમ ફિલ્મ હોવા છતાં તે પણ ખૂબ ઇમ્પ્રેસ કરે છે. ખાસ તો વિરાજ અને ઓજસ રાવલની કેમિસ્ટ્રી કમાલની છે. હોરર થ્રિલ ઊભી કરવામાં BGM અને સિનેમેટોગ્રાફી પણ સફળ થાય છે. ખાસ તો VFX ખૂબ સારું કરવામાં આવ્યું છે. કોમિક પંચીસ માટે ડાયલોગ્સ પણ સારા લખાયા છે અને ઓવરઓલ ફિલ્મનો સ્ક્રીન પ્લે સારો છે. ગુજરાતી ફિલ્મોમાં આ પ્રકારના VFXનો ઉપયોગ ભાગ્યે જ થાય છે, એટલે ક્લાઇમેક્સમાં તમને ખૂબ મજા આવશે. રેટિંગની દ્રષ્ટિએ વાત કરીએ તો સ્ટોરી, ડાયલોગ્સ અને સ્ક્રીન પ્લે માટે 1.5 સ્ટાર, એક્ટિંગ અને કાસ્ટિંગ માટે 1 સ્ટાર, મ્યુઝિક અને BGM માટે 1.5 સ્ટાર, એડિટિંગ અને ડિરેક્શન માટે 1 સ્ટાર, પ્રોડક્શન વેલ્યુ અને બીજા ટેકનિકલ પાસાઓ માટે 1 સ્ટાર આ ફિલ્મને આપી શકાય. ઓવરઓલ આ ફિલ્મને 5માંથી 4 સ્ટાર અમારી દ્રષ્ટિએ આપી શકાય. ટૂંકમાં વાત કરીએ તો જો તમને હોરર કોમેડી ફિલ્મો ગમતી હોય તો આ ફિલ્મ તમને ચોક્કસ ગમશે. ફિલ્મમાં સસ્પેન્સ હોવા છતાં તે પ્રિડિક્ટેબલ છે અને વાર્તામાં ખાસ નવીનતા ન હોવા છતાં ગુજરાતીમાં કંઈક અલગ જોયાનો આનંદ થાય એવી આ ફિલ્મ કહી શકાય. ફિલ્મ સહપરિવાર જોઈ શકાય તેવી છે, એટલે બને તો આ ફિલ્મ થિયેટરમાં જોવાનો આગ્રહ રાખજો. તમે ફિલ્મ જોઈ લીધી હોય તો તમે આ ફિલ્મને કેટલા રેટિંગ આપશો તે કમેન્ટ કરી જણાવજો. સાથે જ ગુજરાતી ફિલ્મોની અવનવી અપડેટ જાણવા હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.